હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમની માટે પણ આ વિડીયો ખૂબ અગત્યના છે. અને એ સબ્જેક્ટ અંતર્ગત આપણે સમાજ અને એ પરિપ્રેક્ષ્યમાં સમાજ અને પર્યાવરણ વચ્ચે કેવો સંબંધ છે એ વિશેની વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે. તો તમે અગાઉના વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયોઝ ચેક કરી લેશો. અગાઉના વિડીયોમાં આપણે પર્યાવરણ એટલે શું, પર્યાવરણના ઘટકો, સાથે સાથે વિવિધ દ્રષ્ટિએ આપણે પર્યાવરણના પ્રકારો, માનવ જીવન ઉપર પર્યાવરણની થતી અસરો, એ બધી વસ્તુઓનો ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. સાથે સાથે માનવ જીવન પરની અસરોમાં સ્થાનિક સંબંધ, જમીન અને માનવ જીવન, જળ અને માનવ જીવન, માટી, ખનિજ અને માનવ જીવન, આ બધા જ ટોપિક્સને ડિટેલમાં સ્ટડી કર્યા હતા. હવે આજના વિડીયોમાં આપણે એક અગાઉનો ટોપિક જે છે કે પર્યાવરણની માનવ જીવન પરની અસરો, તો એના વિશે ડિટેલમાં ડિસ્કશન કરીએ. તો માનવ સંસ્કૃતિના વિકાસમાં કુદરતી તત્વોનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. તેવી રીતે પર્યાવરણના જૈવ વ્યાપમાં માનવી ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઓકે, જ્યારે આપણે માનવ સંસ્કૃતિની ઉત્પત્તિની વાત કરીએ, એના વિકાસની વાત કરીએ, તો એમાં જે કુદરતી તત્વો છે એટલે કે નેચરલ એલિમેન્ટ છે, ભલે એ સમુદ્ર હોય એટલે કે જળ હોય, હવા હોય, વાયુ હોય, જમીન હોય, એ બધા જ જે તત્વો છે એટલે કે એલિમેન્ટ્સ છે એનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. અને એવી જ રીતે જો આપણે પર્યાવરણના સંદર્ભમાં વાત કરીએ તો માનવી જે છે એ ઘણું મહત્ત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. માનવ જીવનના જન્મ, આરોગ્ય, મૃત્યુ વગેરેમાં પર્યાવરણ ખૂબ જ નિર્ણાયક બની રહે છે. જો હવે વાત કરીએ આપણે માનવ જીવનની, તો માનવ જીવનનું જન્મ એટલે કે એનું આરોગ્ય, એટલે જીવન ટકાવી રાખવું, એનું આરોગ્ય, મૃત્યુ, આપણે જોયું હતું કે પંચ તત્વોનું શરીર બનેલું છે એવી માન્યતા છે. તો એ બધી વસ્તુમાં પર્યાવરણ જે છે એ ખૂબ નિર્ણાયક એટલે કે અગત્યનું બની રહે છે. માનવીએ પોતાની બુદ્ધિ અને ટેકનોલોજીથી પર્યાવરણ પર ઘણી અસર કરી છે. તેથી વૈશ્વિક કક્ષાએ પર્યાવરણમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને તેની સામાજિક અસરો પણ થઈ છે. તો બેઝિકલી આપણે વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી અને સાથે સાથે પોતાની આવડત કુનેહથી વ્યક્તિ છે તો એ બેઝિકલી પર્યાવરણમાં એણે ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. પર્યાવરણમાં એનું અનેરું મહત્ત્વ છે. પર્યાવરણીય પરિવર્તન માટે કુદરત અને માનવ પ્રેરિત બંને પ્રક્રિયાઓ જવાબદાર છે. હવે આપણે પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણમાં જે પરિવર્તન નોંધાયું છે તો એના માટે માનવ પ્રેરિત એટલે કે આપણે હ્યુમન ડિઝાસ્ટર્સ પ્લસ જે નેચરલ ડિઝાસ્ટર છે તો એ બંને વસ્તુઓએ જે અગત્યનો ફાળો જે છે એ ભાગ ભજવ્યો છે. જેમ કે ભૂકંપ, જ્વાળામુખી, ભૂસંચાલન જેવી ક્રિયાઓ કુદરતી આધીન છે. આપણને ખબર છે ભૂકંપ હોય, જ્વાળામુખી હોય, ભૂસંચાલન હોય, ઓકે, પ્લેટ્સમાં જે મૂવમેન્ટ થતી હોય એ છે, ભરતી, ઓટ, આ બધી વસ્તુ જે છે એ નેચરલ છે. તો એ એમણે મતલબ આ જે પરિસ્થિતિઓ છે તો એણે પણ એ પ્રક્રિયાઓએ ભાગ ભજવ્યો છે. પણ વર્તમાન સમયમાં પર્યાવરણમાં આવેલ પરિવર્તન માનવ પ્રેરિત પ્રક્રિયાઓ સાથે વધુ સંકળાયેલું છે. પરંતુ જો આપણે વર્તમાન પોઝિશનની વાત કરીએ તો પર્યાવરણમાં જે તફાવત આવ્યા છે એટલે કે પર્યાવરણમાં જે પરિવર્તન આવ્યું છે તો એના માટે માનવ જે છે એ જવાબદાર છે. જેમ કે ઝડપી ટેકનોલોજીનો વિકાસ, ઉદ્યોગો, પરિવહન, બાંધકામ, વસ્તી વૃદ્ધિ, શહેરીકરણ, મોજ શોખ વગેરેને લીધે પર્યાવરણ પર દૂરગામી અસરો થઈ છે. ઓકે, હવે જે ઝડપી ટેકનોલોજીનો વિકાસ છે, ઉદ્યોગો છે, પરિવહન છે, બાંધકામ, વસ્તી વૃદ્ધિ, શહેરીકરણ, મોજ શોખ વગેરેને કારણે પર્યાવરણ પર એની ખૂબ વિપરીત અસરો પડી છે. આ અંગે પર્યાવરણવાદીઓ એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ જે છે એ ઘણી વિચારણા કરે છે. માનવીની આવી પ્રક્રિયાઓને લીધે કુદરતી સ્ત્રોતોની અછત ઊભી થાય છે, જેમ કે પ્રદૂષણ, ઓઝોન સ્તરમાં ભંગાણ વગેરે તાત્કાલિક અને લાંબા ગાળાની અસરો થઈ છે. હવે જો આપણે વાત કરીએ કે માનવ જે ડે બાય ડે ડેવલપમેન્ટ કરી રહ્યો છે, વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે, તો તેને કારણે કુદરતી સ્ત્રોતોની પણ ઘણી અછતો ઊભી થાય છે. ઓકે, ક્રૂડ ઓઇલનો વધારે પડતો ઉપયોગ એટલે કે આપણે એવું વિચારીએ કે વ્હીકલ્સનો વધારે પડતો ઉપયોગ, તો એનાથી પ્રદૂષણ વધ્યું છે. ઓકે, હવાનું પ્રદૂષણ, ફેક્ટરીઝના જે વોટર છે એ સીધા શેમાં જે જળ સ્ત્રોતો છે એમાં રિલીઝ કરી દેવામાં આવે છે તો એને કારણે પાણીનું પ્રદૂષણ થયું છે. પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા જે ઝેરી વાયુઓ છે એનું વાતાવરણમાં વધતા પ્રમાણને કારણે જો ઓઝોન સ્તર છે તો એમાં ભંગાણ આવ્યું છે. હવે તમને ખબર હશે કે ઓઝોન સ્તર જે છે એ નેચરલી એક પ્રોટેક્ટરનું કામ કરે છે. સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એને પૃથ્વી સુધી આવતા બચાવે છે. તો એમાં પણ ભંગાણ જે છે એ સર્જાયું છે.
ઓકે, વન મોર થિંગ કે તમને જીકેના પર્સપેક્ટિવથી ક્વેશ્ચન પૂછાઈ શકે તો ઓઝોનને આપણે હેલ્ધીયર ગેસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, એટલા માટે લોકો સવારની જો આપણે પળોની વાત કરીએ તો ઓઝોન ગેસ વધારે હોય છે વાતાવરણમાં નીચે સુધી અને હેલ્ધી છે, હેલ્ધીયર છે. એટલા માટે લોકો જનરલી મોર્નિંગ વોક કરવાનું પસંદ કરતા હોય છે નદી કિનારે એન્ડ ઓપન એરિયાઝની અંદર. પર્યાવરણના તત્વોને આધારે સાધન સંપન્ન માનવી પોતાનું સામાજિક સ્તર ઊંચું લાવવામાં સફળ રહ્યો છે. પંખા, ટીવી, વોશિંગ મશીન, એસી વગેરે દ્વારા કુદરત પર કાબૂ મેળવ્યો, પણ બીજી તરફ એનાથી ઘણી પરિસ્થિતિઓ પણ સમસ્યાઓ પણ સર્જાઈ છે. તો બેઝિકલી આપણે જોઈએ કે ગરમીથી રાહત મેળવવા માટે આપણે એસીનો ઉપયોગ કર્યો, રાઈટ. ઠંડા પાણી માટે એટલે કે કુલિંગ માટે આપણે ફ્રીજનો ઉપયોગ કર્યો, ગરમીથી રાહત મેળવવા પંખાનો ઉપયોગ કર્યો, મશીનરીનો ઉપયોગ કર્યો. પણ એને કારણે કુદરતી જે પરિસ્થિતિ છે એને તો આપણે કંટ્રોલમાં કરી, જેમ કે ગરમી, તો એસી, પંખા, પર એને કારણે જે વિપરીત અસર ઊભી થઈ છે તો એનાથી ઘણી બધી સમસ્યાઓ જે છે ક્રિએટ થઈ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ જમીન ઉપર કયો પ્રભાવ પડ્યો છે, કેવો પ્રભાવ પડ્યો છે. તો માનવીય પ્રવૃત્તિને લીધે જમીન પર દબાણ વધી રહ્યું છે. વસ્તી વધતા માનવીએ પર્વતો તોડીને માર્ગો બનાવ્યા, પ્રાકૃતિક તત્વોનો નાશ કરી પોતાની જરૂરિયાત મુજબના રહેઠાણો બનાવ્યા. પરિણામે જમીન પરનું દબાણ વધ્યું અને જમીનની ગુણવત્તા ઓછી થઈ. આપ સૌ જાણો છો એ પ્રમાણે કે જે પર્વતો છે એને તોડી આપણે માર્ગો બનાવ્યા, જે જમીન એટલે કે જે રિવર્સ છે, નદી છે, એને પૂરીને આપણે આપણા રહેઠાણો બનાવ્યા. તો એને કારણે શું થાય છે કે જમીન પરનું દબાણ વધે છે અને જમીનની ગુણવત્તા જે છે એની ફર્ટિલિટી છે એ ડે બાય ડે ઓછી થતી ગઈ. નેક્સ્ટ છે નિવસન તંત્ર ઉપર અસર. તો જ્યારે મનુષ્ય જીવમંડળના જીવ સંસાધનોનો નાશ કરે છે ત્યારે તેના સ્થાન પર અન્ય સંસાધનોનું સ્થળાંતર સરળતાથી થતું નથી. આધુનિક જીવનશૈલીથી દરિયામાં ઠલવાતો કચરો, પ્રદૂષિત પાણી, સબમરીન અને દરિયામાં ચાલતા વિવિધ વાહનોને લીધે સૂક્ષ્મજીવો નાશ પામે છે અને એની વૃદ્ધિ અટકે છે. તો આપણે જીવ સંસાધનોની વાત કરીએ, નિવસન તંત્ર, તો જે પાણીનું નિવસન તંત્ર છે, ઓકે, જળનું નિવસન તંત્ર છે, તો વધારે પડતા કેમિકલ્સના જે પાણી છે ફેક્ટરીઝના એ સીધા પાણીમાં રિલીઝ કરવામાં આવે છે. એને કારણે પાણી જે છે પ્રદૂષિત થાય છે. દરિયામાં અને નદીમાં આપણે કચરો ઠાલવીએ છીએ, જે સબમરીન ચાલે છે તો એનાથી જે ક્રૂડ ઓઇલનું એક લેયર બને છે તો એ ઓકે, એને કારણે જે ત્યાંની એક્વેટિક લાઈફ છે તો એના જે સજીવો છે, સૂક્ષ્મજીવો છે એ નાશ પામે છે, સાથે સાથે એની વૃદ્ધિ અને વિકાસમાં શું થાય છે, અટકી જાય છે. નેક્સ્ટ છે ઋતુચક્ર પરની અસરો. તો ઝડપી બનેલા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણની પ્રક્રિયાએ પૃથ્વીના વાયુમંડળને પ્રભાવિત કર્યું છે. આર્થિક પ્રવૃત્તિઓના વૈવિધ્યને લીધે પ્રદૂષણની સમસ્યા સર્જાઈ છે. હવામાં વધતા જતા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વગેરે ગેસને લીધે ફળ, ફૂલ તેમજ વનસ્પતિ ઉપર અસર પડી છે. પ્રકૃતિના નિયમોમાં પરિવર્તન આવ્યું છે. ઋતુચક્ર બદલાતા ઉનાળામાં વરસાદ કે ભર શિયાળે ગરમી અનુભવાય છે. ઋતુચક્ર જે છે બેઝિકલી આપણે જો એની વાત કરીએ તો ધેટ ઇઝ નાવ ટોટલી ડિસ્ટર્બ. ઓકે, વધારે પડતું શહેરીકરણ, ઔદ્યોગિકીકરણને કારણે હવામાં જે ઝેરી વાયુઓ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, તો એને કારણે ફળ, ફૂલ, વનસ્પતિ એની ઉપર ઘણી માઠી અસરો થાય છે. પ્લસ કે વાતાવરણમાં અકલ્પનીય પરિવર્તન આવે છે, જેને કારણે તમને સૌને ખબર હશે કે ઉનાળામાં વરસાદ પડે, શિયાળામાં વરસાદ પડે, ભર શિયાળો હોય તો એમાં ગરમીનો અનુભવ થાય. તો આ બધી વસ્તુ શું છે, ઋતુચક્ર ઉપર જે વિપરીત અસર થઈ છે એના રિઝલ્ટ છે. નેક્સ્ટ છે વાયુમંડળ પર અસર. તો માનવીય પ્રવૃત્તિને લીધે વાયુમંડળ પર અનેકવિધ અસરો થઈ છે, જેમાં વાયુ પ્રદૂષણ, ઓઝોન સ્તરમાં ગાબડું, ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે. ઓકે, વાયુમંડળ જે છે વધારે પડતા આપણે ક્રૂડ ઓઇલ અને સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો એને કારણે હવામાં જે ટોક્સિક ગેસ કહેવાય એટલે કે ઝેરી ગેસો છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, તો એને કારણે જો ઓઝોન સ્તર છે, મેં ફ્યુ મિનિટ્સ બેક આઈ હેવ ઇન્ફોર્મ ટુ યુ કે હેલ્ધીયર ગેસ તરીકે ઓળખાય છે. પ્લસ એ જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એને પૃથ્વીના જે સ્તર છે એમાં પ્રવેશતા અટકાવે છે, જે ખૂબ રિસ્કી છે. ઓકે, ખૂબ હાનિકારક છે. સ્કિન ઉપર સીધા જો અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે તો આપણને સ્કિન કેન્સર થવા સુધીના પ્રોબ્લેમ્સ થાય છે. ઓકે, તો એને કારણે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ જોઈ શકીએ છીએ. ઓકે, અચાનક ગરમીમાં ઘણો બધો વધારો, અચાનક ઘણી ઠંડી પડવી, જે સ્થળોએ વરસાદ મોડરેટ લેવલ ઉપર પડતો હોય ત્યાં એકદમ ઓછો વરસાદ પડવો, અથવા તો જ્યાં વરસાદ પડતો જ ન હોય ત્યાં વધુ પડતો વરસાદ નોંધાવો. તો આ બધી વસ્તુઓ જે છે એ એને કારણે આપણે જોવા મળે છે. ઓકે, ગ્રીન હાઉસ ઇફેક્ટ થવાને કારણે જે તાપમાન છે એમાં વધારો થાય છે, તો એને કારણે જે ગ્લેશિયર્સ છે એ મેલ્ટ થાય છે, એટલે કે પીગળે છે, અને એને કારણે પૂર જેવી પરિસ્થિતિઓનું સર્જન થાય છે. વૈશ્વિક સ્તરે હિમનદીઓ પીગળવા લાગી છે, એટલે કે જે ગ્લેશિયર્સ છે તો એ પીગળવા લાગ્યા છે. ઘણા
જળમાં સમાતા જાય છે. જે આયલેન્ડ્સ છે ઓકે, એ જળમગ્ન થતા જાય છે, ડૂબી જાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં રચાતા વાદળો પ્રાણઘાતક નીવડ્યા છે. કેટલીક વાર એસિડ વર્ષા થાય છે જે માનવના જીવન ઉપર વિઘાતક અસર કરે છે. તમને ખબર જ હશે કે હવે એવું પણ બને છે, તમે ફ્યુ મંથ્સ બેક રીડ કર્યું હશે તો દુબઈમાં બેઝિકલી આપણે વાત કરીએ યુએઈમાં કૃત્રિમ વાદળો ક્રિએટ કરીને વરસાદ વરસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, રાઈટ. અને ત્યાં પછી નેચરલી ઘણું હેવી રેઇન ફોલિંગ થાય છે, જેને કારણે છે ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા હતા. તો અપાર્ટ ફ્રોમ ધેટ ઘણી વખત તો એ વાદળો જે છે, કૃત્રિમ રીતે જે વાદળોની આપણે રચના કરીએ છીએ તો એ પણ રિસ્કી છે. પ્લસ એસિડ વર્ષા એટલે કે એસિડ રેઇન થાય છે, જે જમીનને તો નુકસાન કરે જ છે, સાથે સાથે જે સ્મારકો હોય તો એ બધી વસ્તુઓને પણ નુકસાન કરે છે અને માનવ જીવન ઉપર એની ખૂબ વિઘાતક અસર થાય છે. નેક્સ્ટ છે જળાશયો ઉપર અસર. તો આધુનિક માનવીએ જળાશયોનો જુદી જુદી રીતે ઉપયોગ કરી તેના કુદરતી પ્રવાહને બદલ્યો છે. તો આ પણ અગત્યનું છે કે ઘણા બધા એમને ફૂલફિલ કરવા માટે આપણે શું કરીએ છીએ, કુદરતી પ્રવાહ જે છે એને બદલીએ છીએ. પોતાની જરૂરિયાત પ્રમાણે કૃત્રિમ જળાશયોનું પણ નિર્માણ કર્યું છે. જળાશયોનો કુદરતી પ્રવાહ બદલાતા તેના ધોવાણ અને ખવાણને લીધે વલસાડના તિથલ જેવા અનેક દરિયા કિનારાના ગામો પાણીમાં સમાઈ જતા હતા. એ બધા ગામની અર્થવ્યવસ્થાને પુનઃ વસવાટના પ્રશ્નો ગંભીર બન્યા છે. સમય જતાં ગરીબી અને બેકારી વધી છે અને આર્થિક અસમાનતાના અનેક ગુનાઓ નોતરે છે અને તેઓ લોકો જે છે એ સ્થળાંતર કરવા મજબૂર બને છે. શું થાય છે, આપણે પ્રવાહ બદલવાની કોશિશ કરીએ છીએ. પ્લસ મેં તમને કીધું એમ કે જે નેચરલી પ્રવાહ હોય એને આપણે અવરોધ ક્રિએટ કરી અને ત્યાં ઘરો બનાવીએ છીએ. તો એને કારણે જે દરિયા કિનારામાં જ્યારે વોટર લેવલ જે છે ઇન્ક્રીઝ થાય છે તો એને કારણે આજુબાજુની જે વસાહતો છે એ પાણીમાં ગરકી જાય છે, એટલે કે પાણીમાં ડૂબી જાય છે અને ત્યાંની જે અર્થવ્યવસ્થા છે, લોકોનું પુનઃ વસવાટ જે છે એના પ્રશ્નો ઉદ્ભવે છે. અને સાથે સાથે સીધી વસ્તુ છે કે આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે તો ગરીબી અને બેકારી પણ વધશે, એટલે કે પોવર્ટી અને અનએમ્પ્લોયમેન્ટનું જે લેવલ છે એ પણ ઇન્ક્રીઝ થશે. અને ગરીબી વધે છે, બેકારી વધે છે, એટલે લોકો શું કરશે, અનેક ગુનાઓ તરફ ગુનાકીય પ્રવૃત્તિઓ કરે છે પોતાની જે નીડ્સ છે એને ફૂલફિલ કરવા માટે. નેક્સ્ટ છે આરોગ્ય ઉપરની અસર. તો આરોગ્યનો ખ્યાલ મુખ્યત્વે જૈવિક અને શારીરિક બાબતો સાથે સંકળાયેલો છે. પર્યાવરણના સંદર્ભમાં આરોગ્યને વિશેષ રીતે જોવામાં આવે છે. એક તરફ માનવીએ વૈજ્ઞાનિક શોધખોળ દ્વારા તબીબી ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે, તો બીજી તરફ માનવી પર્યાવરણને હાનિ પહોંચાડી પોતાના આરોગ્યને નુકસાન કરે છે. સી ધેર આર ટુ સાઇડ્સ. એક કોઈન છે એની બે સાઈડ હોય છે. એવી રીતે આપણે એક તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે, ઓકે, પણ બીજી તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીના ડેવલપમેન્ટને કારણે સંભાવ આપણે પર્યાવરણને એટલું નુકસાન પહોંચાડ્યું છે અને એને કારણે આરોગ્યને પણ નુકસાન પહોંચે છે. ફોર એક્ઝામ્પલ, શ્વસન તંત્ર, ચામડી તથા અનારોગ્યની મતલબ આરોગ્ય જે છે, ખરાબ આરોગ્ય, એની સમસ્યાનો વ્યક્તિઓ ભોગ બને છે. કે શ્વસન તંત્રની બીમારી જે છે, એટલે કે ટીબી છે, દમ છે, ક્ષય છે, એ બધી વસ્તુઓ થાય છે. ચામડીના રોગો થાય છે. મેં તમને કીધું કે ઓઝોન O3 જે છે એમાં ગાબડું પડતા ચામડીના રોગો, પ્લસ વધારે પડતા કેમિકલ્સના ઉપયોગથી ચામડીના રોગો થાય છે અને આરોગ્યની સમસ્યાને લોકો ભોગ બને છે. શહેરીજનો પ્રદૂષણ અને પર્યાવરણીય અસમતુલાને લીધે શારીરિક અને માનસિક રોગોનો ભોગ બને છે, જેને લીધે માનવીની કાર્યક્ષમતા અને એકાગ્રતા જે છે એ નબળી પડે છે. ઓકે, જે શહેરમાં લોકો રહે છે તો ત્યાં કન્ટિન્યુઅસ વધારે પડતું પ્રદૂષણ, ઓકે, વાહનોનો અવાજ, તો એને કારણે માનસિક રોગોનો પણ તેઓ ભોગ બને છે. એકાગ્રતા જે છે, કોન્સન્ટ્રેશન પાવર છે, કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી લેવલ છે, તો એ ધીરે ધીરે ઓછું બનતું જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આરોગ્ય ઉપર કઈ કઈ અસર થાય છે. તો કેન્સર જેવા ભયાનક રોગો થાય છે, મૂત્રાશય અને યકૃતના રોગો થાય છે, ચામડીના રોગ થાય છે, બાળકોમાં સમસ્યાનો ઉદ્ભવ થાય છે, ચેતાતંત્રને નુકસાન થાય, ઉધરસ અને ગળાનો ચેપ લાગે, જન્મથી ખોળખાપણ અને ગર્ભપાત એટલે કે અબોર્શન જેવી પ્રોબ્લેમ્સ જે છે ક્રિએટ થાય, દમ અને ફેફસાના રોગો, ફેફસાના કેન્સર, દમ એટલે કે ટીબી, આ બધી જ વસ્તુઓ જે છે એ આપણા વધારે પડતા ટેકનોલોજીના ઉપયોગને કારણે જે પર્યાવરણ છે એટલે કે એન્વાયરમેન્ટ છે ડિસ્ટર્બ થયું છે અને તેને કારણે આ બધી જ માઠી અસરો આપણા આરોગ્ય ઉપર થાય છે. તો એક તરફ આપણે ડેવલપમેન્ટની મોટી મોટી વાતો કરીએ છીએ, ઓકે, કે મેડિકલ ક્ષેત્રે આપણે આ પ્રવૃત્તિઓ કરી અથવા તો આ વિકાસ કર્યો, પણ સાથે સાથે એને કારણે જે નેચરલી એન્વાયરમેન્ટ છે તો એના ઉપર પણ વિપરીત અસર પડી છે અને એને કારણે આપણા આરોગ્ય ઉપર પણ એને માઠી અસર વર્તાય છે. નેક્સ્ટ છે સામાજિક સંબંધો પર અસર. તો પર્યાવરણીય પરિવર્તનોને લીધે કુદરતી આપત્તિઓ સર્જાય છે, જેમ કે સુનામી, ચક્રવાત, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ વગેરે. ઓકે, ધીઝ ઓલ આર નેચરલ ડિઝાસ્ટર્સ.
એમાં સુનામી હોય, ચક્રવાત હોય, વાવાઝોડું હોય. તમને ખબર જ હશે કે એવરી યર ઓલમોસ્ટ આપણે ત્યાં પણ કોઈક ને કોઈક વાવાઝોડું જે છે એનો આપણે શિકાર બનીએ છીએ અને કેટલી હદે ડિસ્ટ્રક્શન્સ થાય છે. ઓકે, કેટલી બધી વસ્તુઓ ડિસ્ટ્રોય થઈ જાય છે. અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ, અનાવૃષ્ટિ ઓકે જરૂરિયાત કરતાં ખૂબ ઓછો વરસાદ, ભૂકંપ વગેરે. આ કુદરતી આપત્તિઓમાં માનવહાનિ ઉપરાંત માનવ જીવનના વિવિધ પાસાઓ પર દૂરગામી અસર થાય છે. માનવના સ્વભાવ અને સંબંધોમાં પરિવર્તન આવે છે. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધે છે. હવે આપણે જોયું કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ચક્રવાત, સુનામી આ બધી વસ્તુ આવે તો માનવનો સ્વભાવ બદલાય છે. પ્લસ એને કારણે સંબંધોમાં પરિવર્તન આવે છે. કેવી રીતે? ઓકે, તો દૂર રહેવું પડે. ઓકે, ઓર એલ્સ આપણે એવું કહી શકીએ કે આ વાવાઝોડું આવે તો ઘણા બધા વસ્તુઓને નુકસાન થાય. એને કારણે ઘણી બધી ફેક્ટરીઝ છે અથવા તો જે આપણે વાત કરીએ ખેત જે પાક છે એને નુકસાન થાય અને જરૂરિયાતો પૂરી ન થતાં લોકો જે છે એ ગુનાખોરી પાછળ પોતાનું ગુનાખોરી તરફ દોરાય છે. નેક્સ્ટ છે વનસ્પતિ પરની અસરો. તો માનવી પોતાની જરૂરિયાત માટે વનસ્પતિનો વિનાશ કરવા લાગ્યો છે. ફળ અને ફૂલ, વનસ્પતિ પર આધારિત પશુ પંખીઓ પર તેની વિઘાતક અસર થઈ છે. વધતી જતી વસ્તી, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ વગેરેને લીધે જમીન પરના વૃક્ષો કપાતા પર્યાવરણીય પ્રશ્નો ઊભા થયા છે. ઓકે, શું થાય છે કે માનવી પોતાની જરૂરિયાતને સંતોષવા માટે વનસ્પતિનો વિનાશ કરવા લાગ્યો છે. ફળ, ફૂલ, વનસ્પતિ પર જે કોઈ પશુ પક્ષીઓ આધાર રાખે છે તો એ લોકોને પણ ઘણા પ્રોબ્લેમ જે છે એનો સામનો કરવો પડે છે. નેક્સ્ટ છે પશુ જીવન પરની અસરો. તો માનવી અને પશુનો સંબંધ આદિકાળથી ગાઢ રહ્યો છે. પશુઓની ઉપયોગિતા વિશે આપણે સૌ જાણીએ છીએ અને આધુનિક માનવીય પર્યાવરણને હાનિ પહોંચાડતા કેટલાક પશુ પંખીઓ જે છે લુપ્ત થયા છે. ઓકે, દે આર ઓન ધ વર્જ ઓફ એક્સટિન્ક્શન, મતલબ લુપ્ત થવાને આરે છે. કારણ કે એ લોકો ડિપેન્ડ છે જંગલો ઉપર, વનસ્પતિઓ ઉપર. એનો જ આપણે વિનાશ કરી રહ્યો છે. પ્લસ તમે સૌ જાણો છો કે આપણે જંગલોનો વિનાશ કરી રહ્યા છે. તો જંગલોની જે નેચરલ હેબિટેટ છે, ઓકે, ત્યાં જે એનિમલ્સ રહે છે, જે આપણે એવું કહી શકીએ કે જંગલી પ્રાણીઓ, તો એ લોકો પોતાની વસાહતો માટે, ઓકે, પોતાની જે નીડ્સ છે એ સેટિસ્ફાઈડ કરવા માટે જે આપણા રહેણાંક એરિયાઓ છે તો એમાં આવે છે. ઘણા બધા લોકો પર ત્રાટકે છે અને એ વ્યક્તિઓ પણ શું કરે છે, મૃત્યુને ઘાટ પહોંચે છે. તદુપરાંત પર્યાવરણના સંતુલનને લીધે કેટલાક આકસ્મિક પરિણામો પણ આવ્યા છે જે ગુણાત્મક અને સંખ્યાત્મક દ્રષ્ટિએ મહત્વના છે. જેમ કે 2001માં ધરતીકંપ પછી ગુજરાતને કચ્છનું નવું આધુનિક રૂપ મળ્યું. કંડલામાં આવેલ વાવાઝોડાથી દેશ વિદેશ સાથેનો સંપર્ક વધ્યો. આકસ્મિક કુદરતી હોનારતોથી બચાવ માનવીએ શોધખોળ કરી. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા જાગૃતિ વધારી. આમ માનવ જીવન અને પર્યાવરણ એક સિક્કાની બે બાજુ સમાન છે એમ કહી શકાય. ઓકે, તો જે ચેન્જીસ આવ્યા છે તો એને કારણે પોઝિટિવ ચેન્જીસ પણ નોંધાયા છે. જેમ કે 2001 પછી જે કચ્છ છે તો એની આખી સુરત બદલાઈ ગઈ. ઓકે, કંડલામાં આવેલ વાવાઝોડાથી આપણે દેશ વિદેશ સાથેનો સંપર્ક જે છે એ વધુ વધ્યો. પ્લસ જે આકસ્મિક કુદરતી હોનારતો આવે છે તો આજે સાયન્સ એન્ડ ટેકનોલોજીના યુગથી આપણે સેટેલાઇટની યુઝથી વર્લ્ડના બધા લોકોને જાણ કરી શકીએ અથવા તો દરેક લોકો જે છે આ બધી માહિતીથી જાગૃત બને. તો આ બધી વસ્તુ જે છે સમહાવ પોઝિટિવ ઇફેક્ટ પણ આપણે કહી શકીએ. સમાજ વિજ્ઞાનમાં 1972 પહેલાં પર્યાવરણનું સમાજશાસ્ત્ર ન હતું. તમને આ પૂછાય છે ઘણી બધી વખત કે પહેલી પૃથ્વી પરિષદ ક્યાં ભરાઈ હતી, એટલે કે અર્થ કોન્ફરન્સ તો 1972માં બેલ્જિયમમાં ભરાઈ હતી. આ પરિષદના અંતે એક કમિશન નિમાય છે અને એ કમિશન રચવા પાછળનો હેતુ કુદરતના સંસાધનોની ઘટતી સંખ્યા અને માનવ જીવનને તપાસવાનો હતો. શા માટે આ 1972માં જે બેલ્જિયમમાં અર્થ કોન્ફરન્સ મળે છે અને એની પછી એક કમિશન રચાય છે તો એનો મુખ્ય હેતુ એ હતો કે કુદરતી સંસાધનોની જે ઘટતી સંખ્યા છે એ અને માનવ જીવન ઉપર કઈ અસર થશે તો એ વિષયનો અભ્યાસ કરવો, એ વિષય તપાસવું. તેનો અહેવાલ 1988માં પ્રસિદ્ધ થયો જેનું નામ હતું અવર કોમન ફ્યુચર. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, કે 1972 પછી બેલ્જિયમમાં જ્યારે અર્થ કોન્ફરન્સ ભરાય છે અને એના પછી જે કમિશન રચવામાં આવે છે અને એ પોતાનો અહેવાલ જે છે યુ કેન સી હિયર કે 16 વર્ષ પછી એટલે કે 16 વર્ષ પછી એ અહેવાલ જે છે પ્રસિદ્ધ કરે છે અને એ અહેવાલનું જે નામ હતું એ નામ છે અવર કોમન ફ્યુચર. ઓકે, આર કોમન ફ્યુચર, ધેટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધેટ આર્ટિકલ ઓર એલ્સ વી કેન સે રિપોર્ટ, નોટ આર્ટિકલ. ત્યાર પછી 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બીજી પૃથ્વી પરિષદનું આયોજન થયું. અગેન ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સેકન્ડ જે અર્થ કોન્ફરન્સ છે એ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં મળે છે. ઓકે, એનું નામ જે છે
એ રાખવામાં આવ્યું હતું પર્યાવરણ અને વિકાસ પરિષદ. ઓકે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે સેકન્ડ અર્થ કોન્ફરન્સ જે છે એ 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં મળી. તો એનું નામ જે શું રાખવામાં આવ્યું હતું તો પર્યાવરણ અને વિકાસ પરિષદ. પર્યાવરણની સમતુલા અને માનવ સુખાકારી પર તેમાં ભાર મુકાયો. કેવી રીતે પર્યાવરણને આપણે બેલેન્સ કરી શકીએ અને માનવની ફેસિલિટી માટે તેની ઉપર ભાર મૂકવામાં આવે છે. સમાજમાં અંગેની જાગૃતિ ધીમે ધીમે વધતા પર્યાવરણને બચાવવા માટે અનેક આંદોલનો થયા, જેને આપણે પર્યાવરણીય આંદોલન તરીકે ઓળખીએ છીએ. હવે આ બધી કોન્ફરન્સ પછી લોકો ધીરે ધીરે અવેર બને છે, ઇન્સ્ટિટ્યુશન્સ અવેર બને છે કે ને પર્યાવરણને બચાવવા માટે ઘણા બધા આંદોલનો થાય છે, ઘણા બધા એફર્ટ્સ થાય છે. તો એને જે આંદોલન થાય છે પર્યાવરણને બચાવવા, તો એને આપણે પર્યાવરણીય આંદોલન તરીકે ઓળખીએ છીએ. તો આવનારા વિડીયોમાં આપણે કયા કયા પર્યાવરણીય આંદોલન થયા તો એ વિશેની ડિટેલમાં ચર્ચા કરીશું. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપણે જે ડિસ્કશન કર્યું એમાં તમને સમજ પડી હશે. અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.